જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે ફરીથી એવા જાણકારી લાયક મુદ્દાઓ લઈને આવ્યો છું। જાણકારી આપવી મારી ફરજ છે, સમજવું તમારી ફરજ છે। અને સૌથી સમાચાર ચાલુ કરતાં પહેલાં આપણી એક લાઈન કે ગદ્દારી ના થાય તેનાથી હંમેશા ધ્યાન રાખવું, કારણ કે ગદ્દારી હંમેશા નજીકના માણસથી થાય છે, દૂરના માણસથી નથી થતી। આનું ધ્યાન રાખો। સમાચારની શરૂઆત કરીએ। સૌથી પહેલાં ગુજરાતની અંદર સબ રજિસ્ટ્રારની કચેરીઓમાં 186 જગ્યાઓ ખાલી છે, જે ભરતી નથી થતી। એના કારણે તમે જોઈ શકો છો કે દસ્તાવેજ કે કોઈ ડોક્યુમેન્ટમાં એટલી બધી લાઈનો લાગતી હોય છે, અને જેનાથી પ્રજા પરેશાન છે, પણ ભરતી કેમ નથી થતી એનો સૌથી મોટો સવાલ છે। બીજો પ્રશ્ન છે, પ્રોટેક્શન ઓફ ડિપોઝિટર્સ એક્ટ હેઠળ લે ભાગુ કંપનીઓ સામે સરકારને 81 ફરિયાદ, 402 કરોડથી વધુની ઉચાપત થઈ છે। કરોડોની ઉચાપત, પરંતુ હજી 2 કંપનીની જ મિલકત જપ્ત કરી છે। 7.53 કરોડ રકમ રોકાણકારોને પરત કરાઈ છે। તો મને એમ લાગે છે કે આની અંદર કાર્યવાહી આગળ જલ્દીથી વધવી જોઈએ, એવું મારું કહેવું છે। ગુજરાતમાં મહિલાઓ અસલામત અને અમદાવાદ સુરતમાં બળાત્કારના વધુ કેસો થયા છે। અસામાજિક તત્વો બેફામ છે અને ખાખી વર્દી નાકામ છે, લોકો લાચાર છે, એવું કહેવું છે। મારી પાસે પણ એક કિસ્સો હમણાં આવ્યો છે, એ હું વાત કરું છું કે ખુદ ગૃહમંત્રીના વિસ્તારના બળાત્કારના 221 અને છેડતીના 92 કેસો નોંધાયા છે। અમદાવાદ સુરત જિલ્લામાં ગુનાખોરી ખૂબ વકરી છે, અને હમણાં અમદાવાદમાં મારી પાસે મળતી માહિતી મુજબ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દીકરો એની નોકરીએ જઈને પાછો આવતો હતો। એ દીકરાને દાસ્તાન સર્કલ પાસે 3 એક્ટિવાવાળા છોકરાઓએ રોકી અને એના હાથમાં પહેલાં તો છરી મારી દીધી, અને ત્યારબાદ એની સોનાની ચેન લૂંટી અને એવો એ છોકરાના એક્ટિવાની ચાવી પણ લઈ લીધી, અને એ લોકો જતા રહ્યા। પોલીસ સ્ટેશને જતાં એની અરજી લેવામાં આવી છે, અને કહેવાય છે કે સીસીટીવી તપાસ ચાલુ છે, પરંતુ આજે અઠવાડિયું થયું, હજી સુધી કોઈ નિરાકરણ નથી। હમણાં હાલ વાત થઈ પીએસઆઈ સાથે, તો એમણે કહ્યું કાર્યવાહી ચાલુ છે। મેં એમ કહ્યું કે એફઆઈઆર લેવી જરૂરી છે। ત્રીજો મુદ્દો છે, દિલ્હીમાં ફુલેરા ગ્રામ પંચાયત જેવી સરકાર। સીએમ રેખા ગુપ્તાની બેઠકમાં પતિ હાજર રહેતા હોબાળો થયો। તમે સમજો, વિશ્વના સૌથી મોટા પક્ષના મુખ્યપ્રધાન પાસે કોઈ એવા કાર્યકર નથી જેના પર તે વિશ્વાસ કરી શકે, એટલે એમના પતિ આવે છે। ખૂબ સરપંચમાં પણ આપણે નથી ચલાવતા, મુખ્યમંત્રીની વાત છે। વડોદરાની 2 તબીબી સંસ્થાએ કરેલા સર્વેના ચોંકાવનારા તારણો છે। ફક્ત 21.9% MBBS છાત્રોને જ ખબર હતી કે 6 કલાકમાં ચક્ષુદાન જરૂરી છે। દર વર્ષની જેમ હમણાં રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની બીબાઢાળ ઉજવણી કરનાર સરકાર અને તબીબી વર્તુળમાં દીવા નીચે અંધારું છે। આ ખૂબ નિંદનીય બાબત છે। કાયદાની દ્રષ્ટિએ સગીરના હાથમાં વાહન સોંપવું તે પણ સ્વયં બેદરકારી ગણાય, એટલે આ ખૂબ સાચી વાત છે। લોકો જાગૃત નથી રહેતા અને પોતાના દીકરા દીકરીઓને વાહન આપે છે, પણ એ લોકો કઈ રીતે ચલાવશે અને કેવી રીતે ચલાવશે એનું ધ્યાન રાખવું જરૂરી છે। 8 વર્ષ પહેલાં વેસુમાં સગીર કાર ચાલક જે હતો, સર્જેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને ₹17.24 લાખ વળતર ચૂકવવા હુકમ કરાયો છે, એટલે ધ્યાન રાખવું ઘટે। પબ્લિકને પણ કહેવા માગું છું, જાહેર જનતાને। ધારાસભ્યના સેક્રેટરી હોવાનું કહીને 1.18 કરોડની છેતરપિંડી કરનારું ચીટર દંપતી ઝડપાયું। આ તો હું કહેવા માગું છું કે આવા તો અનેક દંપતીઓને, આવા ઠગો આ સરકારની અંદર અત્યારે હાલ ચાલી રહ્યા છે, જેના કારણે લોકો લૂંટાઈ રહ્યા છે। સરકાર એ બાબતે ધ્યાન આપવું જરૂરી છે, પણ હવે ખબર નહીં ક્યાં શું થઈ રહ્યું છે। અમદાવાદના મેમનગરમાં દિવ્યપથ હાઈસ્કૂલવાળા રોડ પર ગેરકાયદે પાર્ક થતી લક્ઝરી બસો એ ખૂબ જ ટ્રાફિક અડચણ કરે છે, ને લોકો પણ ખૂબ પરેશાન છે, પરંતુ કોના એ ઓઠા હેઠળ આ લક્ઝરીઓ પાર્ક થતી હોય છે એ કંઈ લગભગ કોઈને ખ્યાલ નથી।
પોલીસ કાર્યવાહી કરે એવું કહી રહ્યા છે, પણ થતી નથી. અને આડેધડ પાર્ક કરીને જતા લક્ઝરી બસના સંચાલકોને સ્થળ પર જ 1000 સુધીનો મેમો ફટકારાયો. હું કહું છું 1000 સુધીનો મેમો ફટકારી અને એને પાર્કિંગ કરવાની છૂટ આપવાની, એના કરતાં એની લક્ઝરી સીઝ કરવી જોઈએ. કારણ કે આ માત્ર મેમનગર વિસ્તારની વાત નથી. આ હેલ્મેટ સર્કલના બ્રિજ નીચે કેટલી જગ્યાએ પાર્ક થયેલી હોય છે. આવીને આવી વિરાટનગર પાસે પણ મેં જોયું છે અમદાવાદમાં, અને આવું આવું CTM પાસે પણ, એક્સપ્રેસ હાઈવે પાસે પણ લક્ઝરીઓની લાઈનો લાગે અને ટ્રાફિક જામ થાય એવા પ્રશ્નો પણ જોયેલા છે. એના ઉપર ધ્યાન અપાવવું જોઈએ. મીઠાખળીથી નગરી હોસ્પિટલ તરફ જતા રસાલા રોડની સમસ્યા એવી છે કે ત્યાં જે કામ કરતા લોકો, જે વાહનનું કામ કરતા હોય, એ કલરનો સ્પ્રે જાહેરમાં કરતા હોય છે, તેથી આરોગ્ય જોખમાય છે. એ લોકોએ પોતાના ગેરેજમાં કરવું જોઈએ. એ બાબતે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. ધંધુકા પાસેના ત્રગડીના બુટલેગર યુવરાજસિંહનું આયોજનબદ્ધ નેટવર્ક કચ્છમાં દર અઠવાડિયે પંજાબથી દારૂની 2 ખેપ એક જ ટ્રક પકડાય, બીજી બધી જવા દેવાય. એટલે આ તો ગુજરાતમાં દારૂબંધી તો માત્ર કાગળ ઉપર છે, પણ આ શું છે કે જે લોકો બૂમો પાડે તો એમ કહેવાય કે પોલીસે કાર્યવાહી કરીને પકડ્યું એટલે એક ટ્રક પકડાઈ છે. ચોખાના ભૂસાની નીચે છુપાવીને આ દારૂ લવાતો હતો. 1,70,00,000નો દારૂ બિયર પાલનપુર પાસે LCBએ પકડ્યા પછી ઘટસ્ફોટ થયો. બનાસકાંઠા બોર્ડર ગુજરાતમાં દારૂ ડ્રગ્સનો ગેટવે હોવાની વિગતો સાચી ઠરી. બોર્ડર IG હવે જાગશે ખરા? એવો સવાલ છે. વિરાટનગર અમદાવાદ AMCની ઓફિસમાં ACBએ દરોડો પાડ્યો એવું કહેવાય છે. પ્રોપર્ટી ટેક્સની આકારણીના નામે લાંચ લેતા નિવૃત્ત કર્મચારીને ઝડપી લેવાયો. અત્યારે હાલ ફેશન એવી છે કે જે અધિકારીઓ હોય છે તે પોતાની નીચે એક વહીવટદાર રાખે, જેમ પોલીસ અધિકારીમાં હોય એવું PI પાસે. આ હવે પ્રોપર્ટી ટેક્સના અધિકારીઓ પણ આવું કંઈક કરવા માંડ્યા છે, જેથી આ નિવૃત્ત કર્મચારીને પણ કંઈક મળી રહે અને લોકો લૂંટાતા રહે. બગીચા ઓક્સિજન પાર્કની ભેદરેખા ખબર નથી. મ્યુનિસિપલ રિક્રિએશન કમિટીના ચેરમેન જ ઓક્સિજન પાર્કને લઈને અજાણ છે. બોલો કેટલી મોટી વાત છે કે એ જ કોર્પોરેટરને પાછા ચેરમેન પણ બનાવી દીધા છે. વર્ષ 2021થી 2023ની 2.5 વર્ષની ટર્મમાં શહેરના 107 ઓક્સિજન પાર્ક બનાવ્યા, જેની જાણ ચેરમેનને નથી. બહુ જબરજસ્ત વાત છે. તેરા તુજકો અર્પણ, તમે લઈ ગયા તે કોંગ્રેસનો મુદ્દામાલ પાછો આપો, આવી બધી ચર્ચાઓ વિધાનસભામાં થઈ. પણ જે નકલી ખેડૂત કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ વોરા, એવી ચર્ચા છે કે કોંગ્રેસી ધારાસભ્યોને મળ્યા. પણ મારી વાત એવી છે કે સરકાર જો કાર્યવાહી કરવા ધારે તો કોઈ પણ એમને મળે, કોઈ ના મળે, એમની ઉપર કાર્યવાહી કરી શકે છે. સરકારની મનસા શું છે એના ઉપર સૌથી મોટો સવાલ છે. એક મંત્રીશ્રીએ વિધાનસભામાં જવાબ આપતા એવું કહ્યું કે ગુજરાત કે અમદાવાદમાં ખાડા નથી, પણ ભારત દેશના ઘણા રાજ્યોમાં પણ ખાડા છે. પણ મારું એવું કહેવું છે કે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતની ચિંતા આપણને હોય, બીજાની દુહાઈ આપી અને આપણે આપણું બચાવ કરીએ, મારી દ્રષ્ટિએ યોગ્ય બાબત નથી. બીજો મુદ્દો છે પ્રતિ કામદાર 30 લાખનો વીમો લેવા પરિપત્ર આપેલો છે. અમદાવાદ પૂર્વ અને ઉત્તરમાં 10 દિવસથી ગટર સફાઈ બંધ છે. કારણ કે એ જે અમદાવાદમાં ગટર સફાઈ કરતી મંડળીએ 10 દિવસથી અમદાવાદ પૂર્વ અને ઉત્તર ઝોનની વિસ્તારમાં આવેલી ગટરોની સફાઈ કરવાની બંધ કરી દીધી છે. કારણ કે પ્રતિ કામદાર ₹30 લાખનો વીમો લેવાની વાત હતી, એ હજી કંઈ થઈ નથી. એ નિયમો લાગુ તાત્કાલિક થાય એના માટે તે લોકોએ કામગીરીથી અળગા રહેવાનો પ્રયત્ન કર્યો છે. ચોમાસાને લીધે મચ્છરજન્ય બીમારીમાં સિવિલમાં 2 મહિનામાં ડેન્ગ્યુના 276 અને મેલેરિયાના 110 કેસ છે. ખરેખર તો ચોમાસામાં વરસાદ જાય પછી દવાનો અને એનો છંટકાવ હું માનું છું આઝાદીના પછીથી ગમે તે સરકારમાં થતો હતો, અત્યારે પણ થવો જોઈએ. માત્ર નામની કાર્યવાહી થાય એવું ન હોવું જોઈએ. શહેરની સોસાયટીઓમાં સિક્યોરિટી કંપનીઓ દ્વારા 60 વર્ષથી ઉપરના લોકોને ગાર્ડ ઉપર નોકરી રાખીને નિયમોનો ભંગ થાય છે. પોલીસ દ્વારા રાતના સમયે કરવામાં આવતી તપાસ દરમિયાન અનેક વિસ્તારમાં મોટાભાગના સિક્યોરિટી ગાર્ડ સક્ષમ ન હોવાનું જાણવા મળ્યું. તો એ સોસાયટીની સિક્યોરિટી શું કરશે?
આ સવાલ ખૂબ સાચો છે અને એના ઉપર ધ્યાન અપાવવું જોઈએ, પણ અપાતું નથી. તો સિક્યુરિટી કંપનીઓ પર બેન લગાડવો જોઈએ. શહેરનો આંધળો એવો વિકાસ છે કે તમે જુઓ આખા રોડમાં ભૂવા અને ખાડા પડી ગયા છે. તમે જુઓ કે આ રોડ છે કે ખાડા છે એ તમે જોઈ જ ના શકો એ પરિસ્થિતિ છે. બીજી વાત એવી છે કે સ્માર્ટ સિટી વહીવટી તંત્રમાં પણ છીંડા. અમદાવાદ મ્યુનિસિપાલિટીના બગીચામાં ક્યાંક સીસીટીવી, ક્યાંક રાતે લાઇટો પણ બંધ છે. એટલે આ શું કરવા દેવામાં આવે છે અથવા તેના ઉપર ધ્યાન અપાતું નથી. આના ઉપર ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે આ સીસીટીવી માત્ર વાતો થાય છે. આ જે છોકરાની મેં હમણાં વાત કરી કે એની ચેન લૂંટાઈને એને છરી મારી, ત્યાં આગળ સીસીટીવી નથી મળી શકતા અમુક જગ્યાએ, એવી પોલીસ પોતે કબૂલાત કરે છે. તો આના વિશે ઘટતું થવું જોઈએ. હું માનું છું કે આ છોકરો હતો, જો કોઈ છોકરી કે મહિલા હોત તો એની પરિસ્થિતિ શું થાત આપણે સૌ વિચારી શકીએ. આ અમદાવાદની ઘટના છે. જેલમાં મોકલો, ગોળીએ દો, હેલ્મેટ નહીં પહેરીએ. રાજકોટમાં હેલ્મેટ સામે જનાક્રોશ. રાજકોટના લોકોનું એવું કહેવું છે કે રાજકોટમાં એટલા ખાડાવાળા રોડ છે કે એની અંદર 10ની સ્પીડે ચલાવી શકાતી નથી, તો હેલ્મેટ શેના માટે પહેરીએ? ગુનાખોરી રોકવા નહીં, માત્ર હેલ્મેટ દંડ માટે 500 પોલીસ ખડકી દેવામાં આવી. મને એમ લાગે છે કાયદાનું પાલન 100% કરવું જોઈએ, પણ કાયદાનું પાલન કરાવનાર કેવા છે એના ઉપર સૌથી મોટો પ્રશ્નાર્થ છે. ભારતના મુખ્ય આર્થિક સલાહકારનો મત, અગત્યની વાત છે કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પાડશે. ટેરિફની અસરનો આધાર તે કેટલા સમય સુધી લાગેલા રહે છે તેના ઉપર રહેલો છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે વાત થઈ રહી છે કે ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાડવામાં આવેલો છે, જે ચાલતા ધંધા છે, જે લોકોનું રોટેશન છે, એ તાત્કાલિક તો હું માનું છું કે બધું અટકી જવાનું નથી, પણ જે કંઈ ભોગવવાનું આવશે એ આપણા દેશના વેપારીઓને ભોગવવાનું આવશે. એ માટે તાત્કાલિક સરકારે કંઈક ને કંઈક કાર્યવાહી એટલી કરવી જોઈએ કે જેનાથી આપણા વેપારીઓને તકલીફ ન પડે. ભલે આપણે અમેરિકાને છોડીને યુરોપને, ઓસ્ટ્રેલિયા કે જે કોઈ બીજા દેશો જોડે વ્યવહાર ચાલુ કર્યો હોય, પણ જે રીતની વેવલેન્થ ચાલતી હોય એ વેવલેન્થમાં ક્યાંક અટકાવ આવે તો એનાથી પરેશાની પ્રજાને થતી હોય છે. માટે સરકાર જાગે એવી મારી વિનંતી છે, કારણ કે આ રીતે જો છોકરા છોકરીઓ અને માણસો લૂંટાતા રહેશે અને લોકો બેફામ છરીઓના ઘા મારી અને જો લૂંટી લેશે, તો મને એમ થાય છે કે આને શું બેરોજગારી કહેવી, કે આને શું પોલીસની નિષ્કાળજી કહેવી, કે ગૃહ વિભાગની કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ નબળી છે એવું કહેવું, શું કહેવું? સરકારે પ્રજાને આ બાબતનો જવાબ ચોક્કસ આપવો જોઈએ. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. અને મુકેશ વિશ્વકર્મા પંચાલના જય હિન્દ, જય વિશ્વકર્મા. ગુડ નાઇટ.